ગોટાળો આ શેઠે 2000 રૂપિયા ઉપાડ માંગ્યો તો એમાંય કંજૂસાઈ કરી આલ્યા ને આ શબ્દો તૂટી ગયો છે શબ્દો લાવવાના પૈસા નથી તોય મથાડવા ઉલ્યા 5000 તો હું છોડીને આવ્યો અહીંયા બાજીથી મારે ભરવું છે ને ભરવું તો અને આ લકડા બોધીને મિલ્યા છે તોય કે શેડવું છે હવે કોણ બા છોડશે કાર તૂટી રહી છે હમણાં કોક એટલે ગોટાળા શું કરે તું હજી આપણા લકડા કાલે બોધીને મિલ્યા છે ને ઉલે પરખે છોડવા પડશે ને કાલે નતું કીધું ટ્રેક્ટર સવારી આવશે રૂ ના ઓલા નાનો તોણી રાખશે બધું કરાવવું છે રૂપિયા નથી દેવા ઉસીના ઉપર શું ઈ તો નણત હું તોણું હમણાં હા તો તોણી જાય ટ્રેક્ટર હમણાં આવતું આ તડકો છો છે ઘડીક કીધું વિહમો હા ભલે વિહમો ખાવરો ઘડી તો ઓલ્યું આવો ક્ષેત્રમાં તો થોડુંક પૈસાનું કરી આવજો કેટલા દિવસ આમ તો 12000 જોઈએ પણ 10000 નું કરી આવજો ખાતું આગળ પોકશે તો ઈ તો કપાસ છે ને કપાસ જબર છો પાછો છે પણ તું કાયમ 10,000 5,000 માગે આ તો મારું બેટું ક્યાંનો ફોન આવ્યો મૂડમાં લાગી ને તું શેઠ તું થઈ જા હવે જાય દાદે આટલો આ પછી હેડ્યો હું હેડ્યો ક્ષેત્ર ભાળવા જોતો હે ગોટાળા નીચો તો સવારનો વહેલો નળા તણવા મારે લીધા ન લીધા શીખર શું કર્યું બેટા આ તો રમેશ શું કરે છે કેટલા નળા મેલ્યા છે આના કરતા તો ખોડા વાળવા હારા કારનો તોણ રોસો આ તણાઈ દેતો ને નળોનો ભારત આવે એમ છે ટપક ને ફુવારા શેઠને તો કટકટ કરવાની જરૂર છે રૂપિયામાં જે કે કેટલા દુઈ છે ઘડી માગો ઓહો આ તો મોડમાં લાગતા હતા નવા બધા તોણી રાખું આવતા હું 20,000 નો મેળ પડી જાય તો ફોને નવો સંપલ લાવવો છે બાઇક ને પેટ્રોલ પૂરાવું છે પછી આવશે ગેળા હનુમાનના દર્શન કરવા કાઠું કોમ આ શેઠે તો પથારી ફેરવી મેળી છે તડકાનો હા ખાવા દેતા નથી ઘડીક વિહમો ખાધો એમાં તો કે કારનો વિહમો ખાય છે ગોટાળા કેટલો તો અહીંયા સવારનો બસ હવે થોડો કર્યા છે શેઠ થોડો કર્યા તમે પૈસાનું સેટિંગ કરીને આવ્યા કોઈ નળા તણાઈ રહ્યા નળા તો ભાડો આ પહોંચ્યો હું ટ્રેક્ટર આવશે ને ટ્રેક્ટર આવશે એટલી ઘડી હું તોણી નાખશું આનું કોક મને સેટિંગ કરો આ બધું એક બે તૂટી જશે એમને એમ ધકવું છું કીધું ધચે જાય એટલી ઘડી તમે કુડાવો છો અઠવાડિયાથી મને એ તો આલો પણ કેટલા કાલી આલીને એટલે આલવામાં જ નકે આ પડ્યું કોમ હું તો મેલીને હેડતો થાશું બીજે સાઈડમાં હરખાનું ક્ષેત્ર પડ્યું છે 500 ભરી આલું તને તારા ફૂલાનું ક્ષેત્ર પડ્યું છે હું તો ગમે અહીંયા થાશું 100 રૂપિયાના સપ્તાહ લાવે 500 શેઠ કોઈ ન થાય મારે 2000 ની બીજા પાસે હલાવું તને નકે આપણાથી આ નળા ફળામથી તણ પછી ત્રણ તો પછી આ બગલા દેવા થઈને ફરવું છે તમારે બગલા દેવા થઈને તો એમ તો તને આમ જે કોઈ બાબા આલ્યું નથી ના એટલે તોણું તોણું રહો તમારે ભાડો એમ તો કપાસ થઈને દો શેડી એવો થઈ ગયો છે સારો કર્યો હવે ટ્રેક્ટર આવે ધરી ખટક રાખીને છેડાવા દેવું આ છેડી નાખા તો મેં એંડાય વાવ આપણે લાયા છે કેમ લાયા એંડા લાયા ને તમે પ્રમદાડ લઈને આવ્યા હતા એ એંડા હતા કે બીજું કોઈ હતું ના તો એંડા મેં કે તમારે મગજનો તો આખો ના એટલે મેં ઓલા ઘડા મંગાયા હતા એને કીધું લાયક ન લાયક એનો ભમલ છે એટલે પાછારો હમણાં ડ્યુટો મેલો થાય છે તમારે લોકો તો સારસો કર્યો હો અને આ ફુવારા ટપક ને આ તો તોણાવી તમે મને માર્યો બ્રો આના કરતા હું ખોડા વાળું સારું પણ એક જણા લાંબો રો તો કોઈક મજૂરીઓ પૈસા તો દેવા નથી ને મજૂરીઓની વાત કરી શેનો લાભો વગર પૈસા મજૂરીઓ મોજ મજૂરી કરો છો પૈસા જેડીઓ લઈને હેડી આવ્યા
શેઠ હળવી જોઈને હેડતો મોય બે કપાસ ના ભાગો નેઠ હાથવી હાથવીને રાખ્યો છે નેઠ હાથવી હાથવીને રાખ્યો છે. જો પણ હવે બંધાની પથારી ફેરવી હતી બંધાઈ વાડછપરા બાપજી છે ને કાઢતો ખોટ આઈ તો બોછપરો પોચશે ને જાળીની ધક્કા બંધા બંધ આવી ખોટી પથારી ની ફેરવતા ઘડી કે ગાવડામાંથી આવતા આમ તો વર રાશીને બેહો કોઈ પણ થાય. હવે હું તો તાર જોઉં છું અને આટલા નળા તોણે ટ્રેક્ટરનું ભીગું ઉભરો છે ઓલે લકડા છોડ્યા ઉભરા છે લકડા છોડ્યા પ્રાણ કઈ કલતી વળગાડીને હાથથી શેડાવી બે વાળાનો નવો શેડ દોપરો ને પછી એંડા વાવજો. બે વાળાનો શેડ હતો તો કપાસ નેહરી જાય ને એકે ઓટા શેડીને ભેળા ભેળા એંડા વાબા ઈ તમે ટેન્શન છોડો ઈ તો હું બેઠો છું. નકા પછી રોટોવેટર મરાવવા રોટોવેટર ના મરવરાય એલ મોય ભેનું પડે છે હજી તો ઈ તો હું રેડી કરશું તમે તાર છૂટા હવે ખોટો માં ટ્યુટો મેલો કરશો વાવજો બરા મારા મગજની પથારી ફેરવી હા દૂધી વાવજો બરા જોઈને ના વાવતા હોય હાશી નકા ભાઈ ઓ વાવશે બરા વરસાદ જો આવ્યો રો પાછારો ડ્યુટો મેલો થાશે ને તમે પૈસા દેતા તો પૈસાનું કોક કહેતા હતા ને તમે એટલે મેં હાલ લઈને આવ્યો નથી પણ ફોન પે કરાવું તો હા, તો ફોન પે કરાવો તોય ચાલશે. 500 રૂપિયા કરાવું ફોન પે છે પર મારો 500 રૂપિયા ના શેઠ દાડા વાળે 2000 કરાવો હમણાં તો આ 10 દાડા તો ગાઈડ 400 રૂપિયાનું સેમન લાવ દે 100 રૂપિયાના સપ્તો લાવ દે ગોટા વળવાના 500 રૂપિયા ચેન દેશે સારું પે કરાવો બધા કહેતા નહીં કે ઓય જેવું મથાય પૈસાની વાત આવી એટલે કે ભાજ કરે છે ને ઓય મથાડવા છે નાણા તોણને ઓમ કરીને શેડ દે બેવડા ને એંડા વાવ દે પ્રાનું બસ કોઈ જુ કારનો તોણો આખા ખેતરની નળિયું તોણીને સવારની વાતનો મોય મનથો તો ઈ લીધો ને ઓમ કશું જુ કોઈ પણ શેઠના બાના તો ઉડ્યો ઓય તો તોણી બેઠા બેઠા પરસ્યો કેટલી મજૂરી કરી છે તો 500 રૂપિયાનો નેટ હુંકારો વાજો એનો તો હિયારો બદલવો પડશે. આ કચડ પચડ ના પૂખાય એક તો મથાન ઉપરથી ચેડી આવી કચડ પચડ ઘડી કોમ થાય ગાવડા તો આટલા દાડા ખાઈ ગયા હોત બધું ખેતર હવે તમે તોણ વાપું તો આવી તોણ કોઈ ડખા વગરનો હારો પણ શેઠિયો થોડોક મજબૂત જોઈએ પૈસા માજ્યા હાલે થોડોક વજનો ઉપાડ હાલે અને એક બે ઘોટણા ભાગે અથવા ગાવડું સરી જાય તો કોઈ કહે નહીં ને એવો હારો આવી કચડ પચડ ના પોહાય. ગોમનો ટુકડા ગોમનો છે પણ ગોમનો છે ને મારા બેટા બસ પેટ્રોલ બાળવું ભાઈ ખરાબ આ છોકરોને શું થાય બગાડ્યો તો નથી મસ્ત છે એમ તો સરખો છોકરા બૈરા છે કે નહીં છોકરા બૈરા તો છે મથવા વાળા કેટલા છે મથવા વાળા તો 2 જણા છે ઢેખોડા વેણે છે આખા ક્ષેત્રમાં ઢેખોડા જ પડ્યા છે તો વેણી લ્યો કરતા એટલું બધું બળવું હોય તો 500 રૂપિયા માજ્યા તો કીધું મજૂરિયાનું લાંબુ છે એંડા બબરાબા તો ટ્યુટો ને બ્યુટો ઉતારીને હાશે આવતા રહ્યા ઠીક લાયા હા હવે લાગમાં આયા ચીડી ખબર પડે કેવો શિયાળો ઉડે વાવો હો તમે તાર હવે હદાય આમ જ કરવું પડશે મજૂરિયાના 500 માગવાના અને કોમે લગાડી દેવાના આપણે જ ફાયદો થાય ને કે 500 રૂપિયા હાલ છે ને કે 280 જાતાની સાઈડ મો વાવું છું તમે આળો કાઢતા રહે તો બેઠા બેઠા એમ ખબર પડે જેમ ચોખા રહી હેંડા વળતા તમારા બાબાના જાતા મો વાવું એટલે નવરાના બેહવા ગયા એમ હા રેડી આળો કાઢો તો એમ કાઢતા રહેતો શેઠ કાઢતા રહેતો હા
હા આજ ખબર પડે શેઠ ને કલટી માથે બેસીને અંડા ચમચમ વેવરા ચીડી પાઠા પડશે હમણાં કલાક સુધી તો નમસ્કાર મિત્રો, અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જય માતાજી.